નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. જો કામકાજ મશીનો, સાધનો કે પછી કેમિકલ્સની આસપાસ રહેતું હોય તો ભાઈ આ વાત સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. આજે આપણે આગ પાછળનું જે વિજ્ઞાન છે ને એને એકદમ સાદી, સરળ ભાષામાં સમજીશું. તો ચાલો શરૂ કરીએ. સારું, તો આજે આપણે શું જોવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો આગ છે શું, પછી એના માટે કયા મુખ્ય તત્વો જરૂરી છે એ જોઈશું. ફાયર ટ્રાયેંગલ અને એનાથી પણ આગળ ફાયર ટેટ્રાહેડ્રોન શું છે એ સમજીશું. અને છેલ્લે આ બધી જાણકારી આપણા માટે કેમ આટલી બધી મહત્વની છે એના પર વાત કરીશું. તો પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આગ એટલે શું? આમ કોઈને પણ પૂછીએ તો કહેશે કે એક ગરમ બળતી વસ્તુ, સાચું ને? પણ જો વિજ્ઞાનની નજરે જોઈએ તો આગ કોઈ વસ્તુ છે જ નહીં. એ તો એક ઘટના છે, એક પ્રોસેસ, એક પ્રક્રિયા છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આગ એક બહુ જ ઝડપી કેમિકલ રિએક્શન છે. આમાં થાય છે શું કે કોઈ બળતણ, હવામાં રહેલો ઓક્સિજન અને ગરમી આ ત્રણેય ભેગા થાય છે. અને આ રિએક્શનના પરિણામે શું મળે? વધારે ગરમી અને પ્રકાશ. અને સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રક્રિયા પોતાની જાતે જ ચાલતી રહે છે. હવે કોઈપણ જગ્યાએ આગ શરૂ થવા માટે મુખ્યત્વે 3 વસ્તુઓ હોવી ફરજિયાત છે. ચાલો આ 3 મૂળભૂત ઘટકો ક્યાં છે એને બરાબર સમજી લઈએ. આ 3 મૂળભૂત તત્વો છે બળતણ, ગરમી અને ઓક્સિજન. પણ અહીંયા એક મજાની વાત છે. વિચારો, આપણા વર્કશોપમાં આ ત્રણેય વસ્તુઓ મોટા ભાગે હાજર જ હોય છે, ખરું ને? છતાં કંઈ રોજ આગ નથી લાગતી. કેમ? કારણ કે આગ ત્યારે જ લાગે જ્યારે આ ત્રણેય તત્વો એકદમ યોગ્ય પ્રમાણમાં અને સાચી રીતે એકબીજાના સંપર્કમાં આવે. ચાલો, પહેલી વસ્તુ છે બળતણ. બળતણ એટલે શું? સિમ્પલ, એવી કોઈ પણ વસ્તુ જે સળગી શકે. હવે આપણા વર્કશોપની જ વાત કરીએ, ત્યાં બળતણ ક્યાં હોય? ખૂણામાં ફેંકેલા ઓઇલી ચીંથરા, સોલ્વેન્ટ કેમિકલના ખુલ્લા ડબ્બા, મશીન પાસે ભેગો થયેલો લાકડાનો ભૂકો, અરે પેલો ગેસ વેલ્ડિંગ માટેનો એલપીજી સિલિન્ડર પણ. આ બધું જ સંભવિત બળતણ છે. બીજું અને એટલું જ જરૂરી તત્વ છે ગરમી. સમજો કે આ એક ચિનગારી છે જે આખી પ્રક્રિયા શરૂ કરે છે. તો આ ગરમી આવે ક્યાંથી? ગ્રાઇન્ડિંગ મશીન ચલાવીએ ત્યારે જે તણખા ઉડે એમાંથી, કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ ઓવરલોડ થઈ જાય એમાંથી, કે પછી વેલ્ડિંગના સાધનોમાંથી. આ બધા ગરમીના સ્ત્રોત છે. અને આ ત્રિપુટીનો ત્રીજો સભ્ય છે ઓક્સિજન. એને તો ક્યાંય શોધવા જવાની જરૂર જ નથી. આપણી આસપાસ જે હવા છે એમાં જ લગભગ 21% ઓક્સિજન ભળેલો છે. અને એક વાત યાદ રાખવા જેવી છે, ઓક્સિજન વગર આગ જાણે શ્વાસ જ ન લઈ શકે. મતલબ કે બળતણ સળગી જ ન શકે. હવે આ ત્રણેય તત્વો કેવી રીતે સાથે મળીને કામ કરે છે એ સમજવા માટે વર્ષોથી એક ખૂબ જ સરળ મોડેલ વપરાય છે. આ મોડેલને કહેવાય છે ફાયર ટ્રાયેંગલ. તો આ ફાયર ટ્રાયેંગલ એટલે કે આગનો ત્રિકોણ. એની 3 બાજુઓ છે. એ જ 3 તત્વો જેની આપણે હમણાં વાત કરી, બળતણ, ગરમી અને ઓક્સિજન. આનો સિદ્ધાંત એકદમ સીધો સાદો છે. જો આગને કાબૂમાં લેવી હોય કે બુઝાવવી હોય તો બસ આ ત્રિકોણની કોઈ પણ એક બાજુને તોડી નાખો. એક વસ્તુ હટાવી દો એટલે આગ આપોઆપ શાંત થઈ જશે. પણ સવાલ એ છે કે શું આટલું જ છે? શું આ ત્રિકોણથી આગની આખી વાત સમજાઈ જાય છે? હકીકત એ છે કે ના. આખી રમતમાં હજી એક ચોથો અને કદાચ સૌથી મહત્વનો ખેલાડી આવવાનો બાકી છે. તો હવે વાત કરીએ એ ચોથા, અદૃશ્ય પણ સૌથી નિર્ણાયક તત્વની, જે આગની આખી પ્રક્રિયાને સતત ધબકતી રાખે છે. આ ચોથું તત્વ છે કેમિકલ ચેઇન રિએક્શન. જુઓ, જ્યારે પહેલાં 3 તત્વો ભેગા થાય છે ને ત્યારે એમની વચ્ચે એક એવી રાસાયણિક પ્રતિક્રિયા શરૂ થાય છે જે પછી રોકાતી નથી. એ પોતાની જાતે જ આગળ વધતી રહે છે. પેલી ડોમિનોઝની રમત જોઈ છે? એકને પાડો એટલે બધી લાઇન્સર પડતી જાય. બસ આ ચેઇન રિએક્શન પણ એવું જ છે. એ આગને સતત ઊર્જા આપ્યા કરે છે અને એને જીવતી રાખે છે. અને આ ચોથા તત્વની સમજ આવી એટલે આગ વિશેનું આપણું આખું મોડેલ જ બદલાઈ ગયું. ત્રિકોણમાંથી હવે આપણે એક નવા, વધુ સચોટ આકાર પર આવી ગયા છીએ. તો હવે ફાયર ટ્રાયેંગલ નહીં પણ ફાયર ટેટ્રાહેડ્રોન. ટેટ્રાહેડ્રોન એટલે કે 4 ફલક કે 4 બાજુઓવાળો પિરામિડ જેવો આકાર. એની 3 બાજુઓ તો આપણને ખબર જ છે, બળતણ, ગરમી અને ઓક્સિજન. પણ હવે એમાં ચોથી અને સૌથી અગત્યની બાજુ ઉમેરાઈ છે અને એ છે કેમિકલ ચેઇન રિએક્શન. આજે
ફાયર સેફટીનું આખું વિજ્ઞાન હવે આ ટેટ્રાહેડ્રોન મોડલને જ સ્વીકારે છે. કેમ? કારણ કે આ મોડલ આગ કેવી રીતે શરૂ થાય છે અને કેવી રીતે ચાલુ રહે છે એની સંપૂર્ણ અને સાચી સમજ આપે છે. સારું, તો આ બધી થિયરીની વાતો થઈ, પણ આ જાણકારી આપણા માટે આપણા રોજિંદા કામમાં કેમ આટલી મહત્વની છે? આ સિદ્ધાંતને સુરક્ષામાં કેવી રીતે ફેરવી શકાય? ચાલો હવે એના પર આવીએ. આગને બુઝાવવાનો સૌથી મૂળભૂત નિયમ આ ટેટ્રાહેડ્રોનની સમજમાં જ છે. બહુ સિમ્પલ છે. આગને રોકવી હોય તો આ 4 બાજુઓમાંથી કોઈ પણ એકને હટાવી દો. બસ એક કડી તૂટી એટલે આખી ચેઇન તૂટી જશે અને આગ બુઝાઈ જશે. તો સવાલ એ છે કે આ 4 કડીઓ તોડવી કઈ રીતે? ચાલો એક પછી એક જોઈએ. પહેલું, ગરમીને હટાવો. કેવી રીતે? પાણી નાખીને. પાણી આગને ઠંડી પાડી દે છે. બીજું, બળતણ જ હટાવી દો. જેમ કે ગેસ લીક થતો હોય તો તરત જ વોલ્વ બંધ કરી દો. ત્રીજું, ઓક્સિજનનું સપ્લાય કાપી નાખો. આગ પર ફાયર બ્લેન્કેટ કે રેતી નાખીને એને ઢાંકી દો. અને ચોથું અને સૌથી આધુનિક, પેલી કેમિકલ ચેઇન રિએક્શનને જ તોડી નાખો. આના માટે ડ્રાય કેમિકલ પાવડરવાળા ફાયર એક્સ્ટિંગ્વિશર વપરાય છે, જે સીધા જ પેલી રાસાયણિક પ્રક્રિયા પર હુમલો કરે છે. તો ચાલો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ સાથે અટકીએ. આપણા પોતાના વર્કશોપમાં આ 4 તત્વો બળતણ, ગરમી, ઓક્સિજન અને ચેઇન રિએક્શન આમાંથી કયા તત્વને નિયંત્રિત કરવું સૌથી સહેલું છે? જરા વિચારજો, કારણ કે અંતે તો આગ લાગ્યા પછી તેને ઓલવવા દોડવા કરતાં આગને લાગતી જ અટકાવવી એ જ સૌથી મોટી અને સાચી સુરક્ષા છે. હંમેશા યાદ રાખજો.